આ હાલત જો 2 વીઘા જેટલી મગફળી આખી વેરણ શેરણ કરી નાખી છે. જે રીતે ત્યાં તમે જો આ કાંઈ એને કાંઈ પડી જ નથી. અત્યારે એટલા ખેડૂતો આ 2 મહિનાની મગફળીમાં ઊભા છે. 2 મહિનાની મગફળીમાં ખેડૂતો બેઠા છે. એને કશી કાંઈ પડી નથી. આમ ઊભા પાકમાંથી જેસીબીઓ જાય છે. તમે વિચાર તો કરો, ઊભા પાકમાંથી જેસીબીઓ કાઢે છે. અને આ માંડવીની હાલત જો તમે, આ મગફળીની હાલત જો, આ 2 વીઘા જેટલી જમીન, આપણે એક અરુણું એ ખોટું મગફળીનો એક છોડવો વયો જાય ને તો એટલો જીવ બરે. અને આ કોઈ અરુણ નથી. અને આ ખેતર ખેડેની રીતે ખોદી નાખ્યું છે. ખેડે આવી ન હોય. આ હાલત જો 2 વીઘા જેટલી મગફળી આખી વેરણ શેરણ કરી નાખી છે. ખેડૂતોની માંગ માત્ર એટલી છે કે જ્યાં સુધી અમારા વળતરનો નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ કરવામાં આવે. નથી કોઈ વળતરનો નિર્ણય આવ્યો એમ છતાંય ઊભા પાકમાંથી આ રીતે કામ કરવામાં આવે. તાનાશાહીની હદ બારની વસ્તુ છે આ. એટલા 2-2.5 મહિનાથી ખેડૂતો મહેનત કરતા હતા કે ભાઈ અમારું ખાલી એટલી જ માંગ છે કે અમને વળતરનો પહેલા યોગ્ય નિર્ણય આપી દો, પછી તમે કામ કરો. અને આટલી ઉતાવળ શેની છે કે ઊભો પાક ઉનાળો હતો તો અત્યાર સુધી પહેલા તમે હતા ક્યાં? ઉનાળામાં તમે કામ કરી શકતા હતા. ચોમાસું જેવું નજીક આવ્યું, 2 મહિનાની મગફળી છે, તમે અત્યારે કામ કરવાનું શરૂ કર્યું. આ નુકસાનીની ભરપાઈ કોણ કરશે? અને તમે હજુ કહું કેમેરામેનને સામે તમે જોઈ શકો છો, હું ભૂલતી ન હોઉં તો સામે જે છે એસઆર નો પ્લાન્ટ છે. એસઆર કંપનીનો પ્લાન્ટ છે. અહીંયાથી 5 કિલોમીટર જેટલો જ એ દૂર છે. તો તમે વિચારો અહીંની જમીનનો ભાવ કેટલો હશે. આશરે 50 લાખ જેટલો જમીનનો ભાવ છે. અને એમાં ખેડૂતોને વળતરની વાત થાય ને તો વીઘા દીઠ ખાલી લાખ રૂપિયાની વાત કરે છે. જીએસપીએલ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. આને લઈને તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટમાં જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દેવભૂમિ દ્વારકાથી.